ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। જો આજે આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર ચેપ્ટરની અંદર નેક્સ્ટ થિયરી જે બોર્ડમાં પૂછવા માટે આઈએમપી છે, બરાબર, અને જે નવો સિલેબસ જે કટ થઈને આવ્યો છે એમાં પણ છે, બરાબર। સો એ થિયરી આપણે શરૂ કરીશું। સૌથી પહેલા થિયરીનું નામ છે સંપાતપણાનો સિદ્ધાંત લખો અને બે તરંગોના સંપાતીકરણને કારણે ઉદ્ભવતું વ્યતિકરણ સમજાવી તીવ્રતાનું સૂત્ર તારો। એટલે કુલ 3 વસ્તુની વાત છે। એક છે સંપાતીકરણ, એ આપણે સમજવાનું છે। બીજું છે વ્યતિકરણ, એ શું છે એ સમજવાનું છે। અને ત્રીજું તીવ્રતાનું સૂત્ર। આ 3 વસ્તુ આપણે આ થિયરીમાં કવર કરવાની છે, બરાબર। એક તો સંપાતીકરણ, બીજું વ્યતિકરણ અને ત્રીજું છે તીવ્રતાનું સૂત્ર। હવે સૌથી પહેલા સંપાતીકરણ શબ્દ તો સેમિસ્ટર નંબર 2 માં આપણે તરંગોવાળા ચેપ્ટરમાં આવી ગયેલું છે, બરાબર। એટલે સૌથી પહેલા એનું સિદ્ધાંત આપણે સમજીશું, જે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ થોડો ઘણો। શું છે તો એને કહેવાશે સંપાતપણાનો સિદ્ધાંત। શું કહેવાશે? સંપાતપણાનો સિદ્ધાંત। એ સિદ્ધાંત શું હતો? તો જ્યારે માધ્યમનો કોઈ કણ એક સાથે બે કે તેથી વધારે તરંગોની અસર હેઠળ આવે છે ત્યારે, એટલે આ કણ છે એમાં બે તરંગની અસર હેઠળ આવે છે ત્યારે તે કણનું સ્થાનાંતર, એટલે કે આ કણનું સ્થાનાંતર તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે। તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે। ચલો આપણા સિદ્ધાંત લખીએ એટલે બધાને વધારે યાદ રહે, બરાબર। થોડું સમજીને યાદ રાખવાનું છે, લાંબુ હોય તો ગોખી ના શકાય, બરાબર। એટલા માટે જો હું લખું છું, જ્યારે માધ્યમનો કોઈ કણ બે કે બેથી વધારે તરંગોની અસર હેઠળ આવે છે ત્યારે, બરાબર, એટલે આના ફિગર પરથી આટલું લખી શકો, ત્યારે તે કણનું સ્થાનાંતર એ તે દરેક તરંગ વડે ઉદ્ભવતા, જો આટલું આવડી જાય ને, અને તે દરેક તરંગ વડે ઉદ્ભવતા, પછી 3 વાર આવે એવું યાદ રાખી શકો છો। તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે। સદિશ સરવાળા જેટલું હોય છે, બરાબર। એટલે જો સ્વતંત્ર, સ્થાનાંતર અને સદિશ 3 વાર આવે, એટલે આવી રીતે આ સંપાતપણાનો સિદ્ધાંત લખવાનો થાય। એના પછી છે વ્યતિકરણ। હવે વ્યતિકરણના 2 પ્રકાર છે। એક પ્રકાર થાય સહાયક વ્યતિકરણ અને બીજો છે વિનાશક વ્યતિકરણ। હવે આ સહાયક શબ્દ પરથી એવી ખબર પડે કે વધારે, અને વિનાશક શબ્દ પરથી એવી ખબર પડે કે ઘટાડે। એનો મતલબ એવો થઈ શકે કે ભાઈ, ધારો કે આ એક તરંગ છે અને આ બીજું તરંગ છે, બરાબર। તો આ બંનેનો જો એડ કરવામાં આવે તો આવું મોટું તરંગ મળે, બરાબર। આને કહેવાય સહાયક વ્યતિકરણ। એટલે બે તરંગોનો સરવાળો થાય અને સહાયક વ્યતિકરણ કહેવાય। આમાં પણ બે તરંગોનો સરવાળો જ થાય, પણ તરંગો આવા હોય, તમે જોઈ શકો છો, એકબીજાની વિરુદ્ધ દિશામાં। અહીં પ્લસ છે તો અહીં માઇનસ છે તો પ્લસ, તો આનો જવાબ 0 આવે। શું આવે? 0। આને કહેવાય વિનાશક વ્યતિકરણ। જ્યારે કોઈ તરંગનો વિનાશ થાય તો વિનાશક વ્યતિકરણ, અને જ્યારે કોઈ તરંગનો ઉદ્ભવ અથવા મોટું થાય અથવા વધે અથવા ક્લિયર થાય એને સહાયક વ્યતિકરણ કહે છે, બરાબર। અને જો એની વ્યાખ્યા બોલવી હોય પ્રોપર તો શું કરી શકાશે? જેમ કે બે ઉદાહરણ લીધા ને મેં, તો બે કરતા વધારે તરંગોના સંપાતીકરણને લીધે, સંપાતીકરણ એટલે એક પ્રકારનો સરવાળો, સંપાતીકરણ એટલે શું થાય? એક પ્રકારનો સરવાળો।
એટલે બે કે બે કરતા વધારે તરંગોના સંપાતીકરણ લીધે ઉદ્ભવતી ભૌતિક અસર, એટલે આમાં આવી ભૌતિક અસર થઈ અને આમાં આવી ભૌતિક અસર થઈ, જેને શું કહેવાય? વ્યતિકરણ કહે છે. અને વ્યતિકરણના કેટલા પ્રકાર છે? તો સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. ચલો હવે આ થિયરીની અંદર બે પાર્ટ પૂરા થયા, સંપાતીકરણ અને વ્યતિકરણ. હવે આપણે તીવ્રતાનું સૂત્ર તારવવા માટે એક ફિગર ડ્રો કરીશું. ચલો સૌથી પહેલા તો બે ઉદ્ગમ લઈશું. શું લઈશું? બે ઉદ્ગમ. આ ઉદ્ગમનો સોર્સ 1 અને કહીશું સોર્સ 2, બરાબર. અને બે ઉદ્ગમ વચ્ચેનું અંતર સ્મોલ ડી રાખીશું, બરાબર. આ બે ઉદ્ગમ છે અને બે ઉદ્ગમ વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ ડી. હવે આ બે ઉદ્ગમમાંથી તરંગોનું ઉત્સર્જન થાય છે અને સામે આપણે એક પડદો રાખીશું. શું રાખીશું? પડદો. અને એના કેન્દ્રથી આવી રીતે હું ડ્રો કરું તો અહીં જે બિંદુ લઈશ એ ક્યુ લઈશ અને અહીં પડદા ઉપર એક બિંદુ પી છે, ત્યાં આપણે વ્યતિકરણની ભાત જોવાની છે. એટલે કે આ બંને ઉદ્ગમમાંથી નીકળતા તરંગો અહીં પડદાના બિંદુ પી ઉપર કેવું દેખાય છે એ આપણે જોવાનું છે, બરાબર. એટલે આ બંને ઉદ્ગમ માંથી જે તરંગો નીકળે છે એ તરંગો અહીં પી બિંદુ પર પહોંચી અને કેવી ભાત ઉપજાવે છે આપણે જોવાનું છે. ધારો કે અહીંથી નીકળેલું તરંગ અહીં પહોંચે એટલે અહીં આપણે R1 સ્થાન સદિશ નામ આપી દઈએ અને અહીંથી પી બિંદુ પર જે પહોંચે એને આપણે R2 સ્થાન સદિશ નામ આપી દઈએ, બરાબર. આ બંને વચ્ચેનું અંતર એટલે કે પડદા અને ઉદ્ગમ વચ્ચેના અંતરને કેપિટલ ડી કહેવાય. તમે આ ખાસ યાદ રાખજો, આ ચેપ્ટરની જેટલી પણ થિયરી ચલાવી એમાં સ્મોલ ડી અને કેપિટલ ડી આવશે જ. સ્મોલ ડી એટલે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર અને કેપિટલ ડી એટલે ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર, બરાબર. ચલો અહીંથી સેન્ટરથી આ જે બિંદુ પી છે એનું અંતર છે એક્સ. શું છે? એક્સ. એટલે આ પડદો જનરલી ફોસ્ફરસનો બનેલો હોય છે, જેથી કરીને જે ભાત હોય ને સરસ દેખાય, બરાબર. એટલે હવે તમે સમજી ગયા હશો આ ફિગરમાં શું છે. હવે આપણે આગળ થિયરી શરૂ કરી. જુઓ પહેલા તો શું લખવાનું થિયરીમાં કે ભાઈ ધારો કે બે ઉદ્ગમ F1 અને F2 જેમની પ્રારંભિક કળા φ1 અને φ2 છે. કળા એટલે તમને બધાને ખબર છે કે ફેઝ ડિફરન્સ, જે આપણે ચેપ્ટર નંબર 7 માં જોઈ ચૂકેલા છીએ, બરાબર. તો F1 અને F2 જેમની પ્રારંભિક કળા φ1 અને φ2 હોય તેવા બે તરંગોનું ઉત્સર્જન કરે છે. કોણ? S1 અને S2. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેઓ એક જ સમયે બિંદુ P પર સંપાત થાય છે. એટલે અહીંથી અહીં પહોંચે છે અને અહીંથી અહીં પહોંચે છે, P બિંદુ પર સંપાત થાય છે. ચલો હવે આપણે મેથેમેટિકલ સ્ટેપ્સ સોલ્વ કરીશું. તો ઉદ્ગમ S1 દ્વારા શું છે? ઉદ્ગમ S1 દ્વારા ઉત્સર્જિત તરંગ. શું લખીશું? ઉદ્ગમ S1 દ્વારા ઉત્સર્જિત તરંગ. હવે S1 દ્વારા જે તરંગ ઉત્સર્જિત થયું એનું આપણે સૂત્ર લખવાનું છે. હવે આ સૂત્ર ક્યાંથી આવે? તો અગેન સેમિસ્ટર નંબર 2 માં ચેપ્ટર નંબર 8 તરંગો વાળું જે ચેપ્ટર છે એની અંદર આપણે આ સૂત્ર જોઈ ગયેલા છે. એ જ સૂત્ર હું ફરી લખું છું અને હું તમને યાદ પણ કરાવું છું. સૂત્ર એવું હતું કે y બરાબર a sin કૌંસમાં ઓમેગા ટી માઇનસ kx પ્લસ 5. ફરી બોલું છું, y બરાબર a sin કૌંસમાં ઓમેગા ટી માઇનસ kx પ્લસ 5. આ આપણું તરંગનું સૂત્ર હતું, એ જ પરથી અહીં સૂત્ર લખી રહ્યો છે. જોતા આ તમારું S1 દ્વારા જે ઉત્સર્જિત તરંગ છે એ મેં સૂત્ર લખ્યું, બરાબર. એવી જ રીતે F2 દ્વારા સેમ વે આપણે ઉદ્ગમ F2 દ્વારા ઉત્સર્જિત તરંગનું સૂત્ર લખીએ તો શું કરીશું? E2 બરાબર કેપિટલ E2 સદિશ sin ઓમેગા 2t માઇનસ K2R2 પ્લસ 5, ઇક્વેશન નંબર 2. હવે આ બધા પદોની ઓળખ આપી દેવાની હોય. કઈ ઓમેગા 1 ઓમેગા 2 શું છે? તો તમને બધાને ખબર છે કે ઓમેગા 1 ઓમેગા 2 એ કોણીય આવૃત્તિ કહેવાય. ઓમેગા 1 ઓમેગા 2 શું છે? કોણીય આવૃત્તિ, બરાબર. ચલો પછી K1 K2 શું છે? તો એ તરંગ સદિશ છે. શું છે? તરંગ સદિશ, બરાબર. અને તમને ખબર છે કે φ1 φ2 શું છે? તો કળા છે,
तो ત્રણ વસ્તુનું નામ તમને ખબર હોવી જોઈએ. ઓમેગા છે, કોણીય આવૃત્તિ છે, K1 K2 છે, તરંગ સદિશ છે. તરંગ સદિશનું સૂત્ર પણ ખબર હોવી જોઈએ, 2π/λ થાય. યાદ કરાવું છું, જૂના ચેપ્ટર પરથી છે. K બરાબર શું થાય? 2π/λ. અને φ1 φ2 શું છે? તો પ્રારંભિક કળા. હવે આપણે આગળ વધીશું. હવે આ બંને સૂત્રને આપણે આવી રીતે લખી દઈએ છીએ કે E1 બરાબર કેપિટલ E1 સાઇન ડેલ્ટા 1. બીજું સૂત્ર E2 બરાબર કેપિટલ E2 સદિશ સાઇન ડેલ્ટા 2. એનો મતલબ કે આખો જે કૌંસ હતો ને એની જગ્યાએ મેં ડેલ્ટા 1 લખી દીધું અને બીજાની જગ્યાએ ડેલ્ટા 2. તમે એક બાજુમાં લખી શકો છો કે જ્યાં ડેલ્ટા 1 બરાબર ઓમેગા 1t માઇનસ K1 R1 પ્લસ φ1 અને જ્યાં ડેલ્ટા 2 બરાબર ઓમેગા 2t માઇનસ K2 R2 પ્લસ φ2. બરાબર, એટલે આ બે સમીકરણ આપણને પાછા મળે. હવે એક ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે જેના મદદથી આપણે પછી એનો સરવાળો કરવાનો છે. હવે સરવાળો સીધી રીતે કરી શકત પણ અહીં ખૂણાની વાત છે. તમે સાઇન ડેલ્ટા 1 ડેલ્ટા 2 એટલે મતલબ ખૂણો છે, એટલે ખૂણાનો સીધો સરવાળો ના થાય. એના માટે ફેઝર ડાયાગ્રામ સેમિસ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 4 પરથી સદિશવાળા ચેપ્ટર પરથી ડ્રો કરવું પડે. એટલા માટે આપણે પહેલા ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીએ અને પછી આનું ડેરિવેશન કરીએ. જો ફેઝર ડાયાગ્રામમાં શું કરવાનું, તો જો આના પરથી જો કે ભાઈ પહેલું E1 લખો તેમાં ખૂણો કેટલો રાખો? ડેલ્ટા 1. ચલો આપણે એવું કરીએ. આ સમક્ષિતિજ સપાટી, આ જે છે ને એ મેં E1 દોર્યું. શું દોર્યું? E1. અને એનો ખૂણો કેટલો રાખ્યો? ડેલ્ટા 1. હવે ધ્યાનથી જોજો, આ સમક્ષિતિજ સપાટી જ છે, બરાબર. હવે અહીં હું દોરું છું, આ જે છે એ શું દોર્યું મેં? E2. શું દોર્યું? E2. હવે E2 નો જે ખૂણો છે, તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો, એનો સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો એને કહેવાય ડેલ્ટા 2. અને આ તો ડેલ્ટા 1 છે જ, એટલે આટલો આ વધેલો પોર્શન કેટલો થશે? ડેલ્ટા 2 માઇનસ ડેલ્ટા 1. ફરી એકવાર સમજજો, આ સમક્ષિતિજ સપાટી સાથે જ ખૂણો લેવો પડે એટલે ડેલ્ટા 1. એટલે આનો પણ સમક્ષિતિજ સપાટી સાથે કેટલો ખૂણો બન્યો? ડેલ્ટા 2. E2 નો આ લાઈન એક્સટેન્ડ કરું તો આ ડેલ્ટા 1 બંને સેમ થઈ જાય. તો આ આખો જે ખૂણો છે ડેલ્ટા 2, એમાંથી ડેલ્ટા 1 બાદ કરું તો આટલો પોર્શન મળી રહે મને. એટલે આ શું થઈ ગયું? ડેલ્ટા 2 માઇનસ ડેલ્ટા 1. હવે આ બંનેનો સંપાતીકરણ એટલે કે સરવાળો કરવો હોય તો આ લાઈન જોડી દેવી જોઈએ. અને આ લાઈન શું મળે? E બરાબર E1 પ્લસ E2. બરાબર, એટલે આ E1 આ E2 બંનેનો સરવાળો કરો એટલે આ તમારી લાઈન. આવું મેં તમને સેમિસ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 4 માં સદિશોના સરવાળા શીખવાડ્યું હતું ને ત્યારે તમને શીખવાડ્યું હતું. બરાબર. હવે આ ફેઝર ડાયાગ્રામની અંદરથી આપણે આ સૂત્રનું શરૂઆત કરીશું, એટલે કે E સદિશ બરાબર E1 સદિશ પ્લસ E2 સદિશ, જે ફેઝર ડાયાગ્રામ પરથી લખ્યું. બંને બાજુ આપણે સ્ક્વેર કરી દઈએ, એટલે અહીં જ્યારે સ્ક્વેર કરો ત્યારે આવી રીતે થાય. બરાબર, એટલે આ અવયવો પડે ધોરણ 10 પ્રમાણે. એટલે શું સૂત્ર થશે? E સ્ક્વેર બરાબર E1 સ્ક્વેર વત્તા E2 સ્ક્વેર વત્તા 2E1 E2. બરાબર, જેમ કે x વત્તા y નો હોલ સ્ક્વેર હોય તો x સ્ક્વેર વત્તા y સ્ક્વેર વત્તા 2xy લખી શકાય. એવી જ રીતે આ સમીકરણ બનાવ્યું છે. હવે બાકી બધું એમને એમ રહેવા દો. અહીં વચ્ચે ડોટ છે, જો ડોટ હોય, અહીં તો સ્ક્વેર હતું એટલે કોઈ મગજમારી હતી નહીં બધું, પણ અહીં ડોટ છે. ડોટ કરેલ હંમેશા cos થીટા લખવાનું હોય, એટલે કે 2E1 E2 cos ડેલ્ટા. શું લખ્યું? 2E1 E2 cos ડેલ્ટા. હવે cos ડેલ્ટા નહીં આવે, ત્યાં આવશે cos ડેલ્ટા 2 માઇનસ ડેલ્ટા 1. કેમ? કંઈક E1 નો ખૂણો ડેલ્ટા 1 છે ને E2 નો ડેલ્ટા 2 છે એટલા માટે. એટલે અહીં થઈ જશે 2E1 E2 cos ડેલ્ટા 2 માઇનસ ડેલ્ટા 1. હવે આપણું જે સૂત્ર હતું એ હતું E બરાબર E1 શું હતું? E બરાબર E1 સાઇન આવું કંઈક હતું. તો આ બંને સમપ્રમાણમાં થયા, સ્મોલ e અને કેપિટલ. યાદ રાખજો, આ બંને સરખી વસ્તુ છે પણ આ એનું એમ્પ્લિટ્યુડ છે, મહત્તમ. બરાબર, જેમ કે આપણે નતા લખતા y બરાબર a સાઇન, એમાં a શું હતું? કંપ વિસ્તાર હતો. એવી જ રીતે આ છે, એટલે આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે જે e માટે થાય એ જ કેપિટલ e માટે થાય. એટલે કે અહીં હવે હું e સ્ક્વેર બરાબર E1 સ્ક્વેર વત્તા E2 સ્ક્વેર વત્તા 2E1
ઈ2 cos ડેલ્ટા 2 માઇનસ ડેલ્ટા 1 કરું છું. બરાબર. ચલો હવે આ જ વસ્તુ જ્યારે આપણે તરંગો વાળું ચેપ્ટર ચલાવ્યું હતું, દોલનો વાળું, ત્યાં આપણે આવું શીખી ગયા છે કે ભાઈ આઈ ચલે છે ઈ સ્ક્વેર છે, એટલે કે જે તરંગની તીવ્રતા હોય ને એ એમ્પ્લિટ્યુડ એટલે કે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. બરાબર. તો ડાયરેક્ટ ઈ સ્ક્વેરની જગ્યાએ આઈ લખાય, તો અહીં થઈ જશે આઈ બરાબર i1 વત્તા i2 પ્લસ, હવે ધ્યાનથી જોજો ખાસ કે ઈ1 સ્ક્વેરની જગ્યાએ લખવાનું કીધું, પણ અહીં તો ઈ છે, તો શું થાય, ધારો કે આના પરથી વર્ગ કાઢવો તો આ બાજુ વર્ગમૂળ થઈ જાય, રૂટ આઈ ચલે છે એ લખાય, તો ઈ1 ની જગ્યાએ રૂટ આઈ લખવા પડે, એટલા માટે અહીં થશે 2 અંડર રૂટમાં i1 i2 અને આ બાજુ થઈ જશે સરેરાશ કોસ, કારણ કે સરેરાશ કરવું પડે, અંડર રૂટ છે એટલે સરેરાશ કોસ ડેલ્ટા 2 માઇનસ ડેલ્ટા 1. અને છેલ્લું સૂત્ર i બરાબર i1, આ સાચું જ છે, આવી ગયું, પણ છતાં પણ i બરાબર i1 વત્તા i2 વત્તા 2 અંડર રૂટમાં i1 i2. હવે સરેરાશ કરવું હોય તો સરેરાશ હંમેશા એક આવર્તકાળ પર લેવાનું મેં તમને કીધેલું છે, એટલે કે 1/t ઇન્ટિગ્રેશન 0 થી t cos ડેલ્ટા 2 માઇનસ ડેલ્ટા 1 dt. આ કોની જગ્યાએ લખ્યું તો જે આ સરેરાશ થયું છે ને એના કારણે આપણે લખ્યું. આ જે સમીકરણ આવ્યું એ તમારું શેનું સમીકરણ આવ્યું, તો તીવ્રતાનું સમીકરણ આવ્યું. બરાબર. તો આ રીતે આ ક્વેશ્ચન આપણે આજે ચલાવ્યો છે, જેમાં સંપાતીકરણ શું છે ખબર હોવી જોઈએ, વ્યતિકરણ શું છે ખબર હોવી જોઈએ, અને તરંગની તીવ્રતાનું સૂત્ર આપણે કેવી રીતે ધીમે ધીમે ડિરાઈવ કરવું, જેમાં મેં તમને દરેક વસ્તુ કીધી છે. બરાબર. તો ચલો પછી આવતીકાલે મળીશું પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.